ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાધારે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે સેમેસ્ટર બીજામાં પાઠ 9 નો અભ્યાસ કરી રહ્યા છીએ. એ લેક્ચરમાં જે ભણ્યા એનું થોડું ટૂંકમાં પહેલા રિવિઝન કરી જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની વિશે ખ્યાલ મેળવ્યો હતો કે જે પ્રવૃત્તિ આવક મેળવવાના અથવા પૈસા મેળવવાના હેતુસર કરવામાં આવતી હોય તો એવી પ્રવૃત્તિને બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિમાં ગણીશું. જેમ કે કોઈ શિક્ષક શાળામાં એ જોબ કરે છે, નોકરી કરે છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે તો આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ એ જ શિક્ષક તેના ઘરે તેના બાળકોને ભણાવે છે તો એની કોઈ ફી નથી લેતા કે એના કોઈ પૈસા નથી હોતા તો એ પ્રવૃત્તિ બિન આર્થિક. એવી રીતે આપણે જોયું હતું કે ડોક્ટર છે એ ક્લિનિકમાં પોતાના દર્દીઓને તપાસે છે, દવા આપે છે અને પૈસા લે છે, એની ફીસ લે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ એ જ ડોક્ટર સેવાના ભાવે ગરીબ જે દર્દીઓ છે તેમની સેવા કરે છે તો એ પૈસા નથી લેતા એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ બાબતનો ખ્યાલ આપણે મેળવ્યો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે રૂપિયાની સફર જોઈ કે બેંકમાંથી જ નીકળેલો રૂપિયો બેંકમાં પાછો કેવી રીતે જાય છે અને એમાં આપણે વિવિધ એની પ્રવૃત્તિઓ જોઈ કે કઈ કઈ પ્રવૃત્તિ થાય છે અને પછી એ બેંકમાં પાછો જાય છે, ક્યાં વપરાય છે એ સમજ્યા. ત્યાર પછી તમને કેટલાક હોમવર્કમાં પ્રશ્નો આપ્યા હતા કે તમારા મમ્મી પપ્પા કે ઘરના સભ્યો કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનું નામ નોંધવાનું હતું અને આવેલ જે આવક છે, તમારા ઘરમાં જે મહિને આવક આવે છે, જે પૈસા આવે છે તેનો ઉપયોગ તમે ક્યાં ક્યાં ખર્ચો છો તેની વિશે તમને લખવા કહ્યું હતું. અને ત્યાર પછી આપણે મુખ્ય ટોપિક ભણ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિઓ ઘણી બધી છે, ઘણા બધા અલગ અલગ કામો લોકો કરતા હોય છે તો તેને આર્થિક પ્રવૃત્તિઓને મુખ્યત્વે 3 વિભાગમાં 3 ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે. જેમાં પ્રાથમિક ક્ષેત્રની વાત કરી હતી. પ્રાથમિક ક્ષેત્ર એટલે કુદરતી જે પેદાશો મળે છે તેનો સીધો ઉપયોગ થાય અને આવક મળે, જેમ કે વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર વગેરે કે જેમાં કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ થતો હોય ને એના ઉપર કોઈ પ્રક્રિયા થતી હોય નહીં અને એ વેચીને એ પ્રવૃત્તિ કરીને પૈસા મળતા હોય તો એ પ્રાથમિક ક્ષેત્ર હતું. બીજું ક્ષેત્ર જે હતું તે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્ર જેને કહી શકો કે જેમાં પ્રાથમિક ક્ષેત્રમાં જે કુદરતી વસ્તુઓ, જે સંપત્તિ કે જે પેદાશો મળે છે, જે વસ્તુઓ મળે છે તેનો ઉપયોગ કરવામાં આવે અને નવી કંઈક ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે. જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ, શેરડીમાંથી ખાંડ અને ગોળ, મગફળીમાંથી સિંગ તેલ, તલમાંથી તલનું તેલ, માટીમાંથી ઈંટો બનાવવી એ બીજું જે છે એ વિભાગમાં આવે છે. એટલે તમામ ઉદ્યોગ ધંધા જે ચાલે છે, કોઈ પણ હોય પછી બિઝનેસ, તો એ બીજા ક્ષેત્રમાં આવે જેને ઔદ્યોગિક ક્ષેત્ર કહેવાય. જેમાં યંત્રો વપરાતા હોય, વીજળીનો ઉપયોગ થતો હોય, ઘણા બધા લોકો કામ કરતા હોય, માર્ગ પરિવહન હોય છે, સંચાર સાધનો હોય છે અને આ બધા વડે એ ઉદ્યોગ ચાલતો હોય છે. ત્રીજું ક્ષેત્ર જોયું હતું કે પ્રાથમિક અને દ્વિતીય જે ક્ષેત્ર છે જેમાંથી પસાર થઈને વસ્તુ બને એ વેપારીઓ સુધી પહોંચાડવાનું કામ આ સેવાના ક્ષેત્રમાં થતું હોય. તેમાં પછી આપણે બેન્કિંગની વાત કરી, પોસ્ટની વાત કરી, વીમા કંપનીઓની વાત કરી, શિક્ષણ અને આરોગ્યને પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. કમ્પ્યુટર, એટીએમ જે મશીન છે એ, બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપનીઓ, જળમાર્ગ, દરિયાઈ માર્ગ, રેલ માર્ગ જે વપરાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓને મોકલવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ જે થાય છે એ બધી જ બાબતો, એ બધા જ ક્ષેત્રો છે તે સેવાના ક્ષેત્રમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો. ત્યાર પછી મેં તમને કીધું હતું કે એક કોષ્ટક તમને આપ્યું છે, તેમાં તમને એક વિભાગ, એક જે ભાગ છે તેમાં પ્રશ્નો આપ્યા છે અને એવી જો પરિસ્થિતિનું સર્જન થાય તો બીજા 2 વિભાગ આપ્યા છે કે જેમાં તમારે એકમાં અસર લખવાની છે અને એ પરિસ્થિતિ શું દર્શાવે છે એ બીજા ખાનામાં લખવાનું છે. તો આપણે એ આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણને લખતા જશું અને સમજતા જશું. તો 3 વિભાગમાં આર્થિક પ્રવૃત્તિઓનું જે ઉદાહરણ છે તેને વેચી લઈએ આપણે.
આ શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વિભાગ જે પાડ્યો છે તેમાં જે ભણવાના છે એને હવે આપણે સમજીએ. તો જે કાંઈ આર્થિક પ્રવૃત્તિઓ આપી છે તેનું પહેલા ઉદાહરણ આપણે નોંધશું અને એના આધારે આપણે અસર પછી વિચારશું અને નોંધશું અને આ પરિસ્થિતિ શું દર્શાવે છે એની પણ આપણે છે નોંધ કરવાના છીએ. તો પહેલું એમાં છે, ધારો કે ખેડૂતો કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડી દેશે તો શું થશે? ઉદાહરણ પહેલું નોંધીએ. ધારો કે ખેડૂત કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે? હવે તમે જ વિચાર કરો કે આ જે ખાંડની મિલ છે તે શેના આધારે ચાલતી હોય? આ બાબતને આપણે સમજવી હોય ને તો આ મિલ છે ને એ કેવી રીતે ચાલે છે, શેના આધારે ચાલે છે એ વિચારવાનું રહે. શેના આધારે ખાંડ બને? આ મિલ શેના આધારે ચાલે? તો શેરડીના આધારે. હવે શેરડી કોણ ઉગાવે છે? ખેડૂત. હવે ખેડૂતે ના જ પાડી દે છે કે મારે શેરડી કોઈ વેચવી જ નથી અને બીજા ખેડૂતો પણ નથી એ આપતા. શેરડી વેચવાની ના જ પાડી દે છે કે મારે આ વખતે કોઈ આ મિલોના જે માલિકો છે એને વેચવી જ નથી શેરડી. તો આ મિલ છે એ ચાલી શકશે? નહીં ચાલી શકે. બરાબર? ખેડૂતો જો ખાંડની મિલોને શેરડી વેચવાની ના પાડી દેશે તો શું અસર થશે? મિલો છે એ ચાલી શકે નહીં. એટલે શું થાય? મિલોના માલિકોને આ મિલ છે એ બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થશે અને બજારમાં જો મિલો બંધ થઈ જાય તો ખાંડ મળી શકે? ન મળી શકે. એટલે બીજી અસર શું થાય? તો કે બજારમાં ખાંડ કોઈને મળશે નહીં અને ખાંડ વિના ચલાવવું પડશે. બરાબર? તો એ ત્રણેય અસરો આપણે નોંધી લેશું. તો ધારો કે ખેડૂત કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડી દેશે તો શું થશે? પહેલું અસર, ખાંડની મિલ બંધ થઈ જશે. બજારમાં ખાંડ મળશે નહીં. અને ત્રીજું, લોકોને ખાંડ વિના ચલાવી લેવું પડશે. આ એની અસર થઈ. હવે આ પરિસ્થિતિ શું દર્શાવે છે? આના આધારે તમે શું કહી શકો કે આ મિલો ક્યારે ચાલી શકે? કે જ્યારે ખેડૂત છે એ શેરડી વેચે, નહીંતર મિલ ચાલી શકે નહીં. તો આ મિલ છે એ શું હતું? આપણે વાત કરી હતી, કોઈ પણ ઉદ્યોગ ધંધા મિલો જે ચાલુ છે, કારખાના ચાલુ છે તે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્રમાં આવે છે તો એ શેના આધારે ચાલે છે? આ ખેડૂતો કામ કરે એટલે કઈ પ્રવૃત્તિ કરે? ખેતી ક્ષેત્ર. ખેતી ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર વિના દ્વિતીય ક્ષેત્ર કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્ર છે તે પ્રવૃત્તિ ચાલી શકે નહીં. તો એની અસર શું દર્શાવે આપણે નોંધી લેશું. પ્રાથમિક ક્ષેત્ર વિના દ્વિતીય ક્ષેત્ર ચાલી શકે નહીં. બરાબર? પ્રાથમિક ક્ષેત્ર જો હોય, કાચો માલ જો મળે તો જ તે મિલોમાં, કારખાનામાં, ઉદ્યોગ ધંધામાં કોઈ બીજી વસ્તુ છે એનું ઉત્પાદન કરી શકાય. બરાબર? એટલે પ્રાથમિક ક્ષેત્ર હોવું ખૂબ જરૂરી છે. એના વિના બીજા બંને ક્ષેત્ર છે તે કામ કરી શકે નહીં. તો પ્રાથમિક ક્ષેત્ર વિના દ્વિતીય ક્ષેત્ર ચાલી શકે નહીં. આ દર્શાવે છે. પહેલો પ્રશ્ન આપણે ઉકેલ્યો, પહેલું ઉદાહરણ. હવે બીજું છે,
ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ છે એ આયાત કરાવે છે. આયાત કરાવે એટલે મંગાવે છે આપણા દેશમાં આવે છે. તો કપાસની ખેતીનું શું થશે આપણે એ નોંધવાનું છે. પહેલા જે પ્રશ્ન છે એને નોંધવું. બીજું ધારો કે કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે. આયાત કરવી એટલે મંગાવવું, બીજા દેશોમાંથી લાવવું, મંગાવવું કે લાવવું. તો કપાસની ખેતીનું શું થશે? હવે આપણે એની અસર વિચારવાની છે. બરાબર? તો ભારતમાં જો કોઈ કંપની આ સુતરાઉ કાપડ બનાવતી કોઈ કંપની છે, ઉદ્યોગ ધંધા છે, કોઈ કપાસ જ ન લે અને સુતરાઉ કાપડના ઉત્પાદન માટે બીજા દેશોમાંથી એ કપાસ મંગાવી લેશે અને આ ખેડૂતો છે એને શું પરિસ્થિતિ થશે? તો ભારતમાં કપાસની ખેતી જ બંધ થઈ જશે. ખેડૂતો પછી કપાસની ખેતી કરીને શું કરે? કોઈ લેવાનું જ નથી, તો ખેતી કરીને કોઈ ફાયદો છે નહીં. તો પછી એ પૈસા એમાં શું કામ મેળવશે? એટલે ભારતમાં કપાસની ખેતી બંધ થઈ જશે. અસર લખીએ આપણે કે ભારતમાં ખેડૂતો કપાસની ખેતી બંધ કરી દેશે અને ખેડૂતોને બીજો કોઈ કામનો વિકલ્પ ગોતવો પડશે. કારણ કે ખેતી થઈ શકે એમ નથી, કારણ કે એને કપાસનું વાવેતર વધારે કરતા હોય. તો ખેડૂતોને જે કપાસની આવક હોય એ બંધ થઈ જશે અને બીજું કામ ગોતવું પડશે. તો કપાસની આવક, કપાસ વેચે જેમાંથી જે પૈસા મળે એટલે આવક બંધ થઈ જશે અને તેને બીજો પાક વાવવો કે ઉત્પાદન કરવો પડશે, ઉગાવવો પડશે. કપાસનું તો બંધ થઈ ગયું, કોઈ લેતું નથી, એટલે એ અસરના કારણે એવું જોવા મળે. તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે? શા માટે આપણે બીજા દેશમાંથી મંગાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણા દેશમાં ઘણી બધી કંપનીઓ છે તે પોતાની પ્રોડક્ટ, જે તે ચીજવસ્તુઓ છે એ વેચી રહી છે અને ભારતની ચીજવસ્તુઓ બીજા દેશમાં વેચાય છે અને એના માટેના જે તે નીતિ નિયમો છે તે હળવા થયા. એટલે વિશ્વના દેશો એકબીજા સાથે વેપાર કરવા લાગ્યા છે. એટલે આ પરિસ્થિતિને વૈશ્વિકીકરણની અસર કહેવાય. તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે? તો કે આ પરિસ્થિતિ વૈશ્વિકીકરણની અસરનો ભોગ, આ પરિસ્થિતિ વૈશ્વિકીકરણનો ભોગ ભારતના ખેડૂતો બન્યા તેવું દર્શાવે છે. એટલે શું? તો કે વિશ્વના બીજા દેશો વેચવા તૈયાર છે કપાસ અને ભારતનો કપાસ હવે વેચાતો નથી અને આ નીતિ
નીતિથી ગેરલાભ થયો. કઈ નીતિથી? તો કે આ વૈશ્વિકીકરણથી ભારતને નુકસાન થયું. ખેડૂતોની આવક બંધ થઈ ગઈ. તો આ પરિસ્થિતિ એ દર્શાવે છે. હવે ત્રીજી બાબત, આપણે ત્રીજો જે પ્રશ્ન છે એને જોઈએ. તો આપણે આને અલગ કરવા માટે વચ્ચે મેં લાઈન કરી છે. તમે એવું ન કરો તો પણ ચાલે, માત્ર સમજૂતી માટે છે. જે તે પ્રશ્નો તમારે આવે છે કે જેથી તમને આર્થિક પ્રવૃત્તિઓ શું છે એનો ખ્યાલ આવે. કેવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, વેપાર ઉદ્યોગ ધંધા ચાલુ હોય છે એમાં, અને ચડાવ ઉતાર આવતા રહેતા હોય છે. તો આપણા ભારતમાં પણ એવું થતું હોય છે. તો એની વિશે આપણે જોઈએ. ત્રીજો જે પ્રશ્ન છે એમાં એવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ખેડૂત છે એને ટ્રેક્ટર, પંપ સેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટકનાશક દવાઓ, એટલે કે એ પાકમાં કીટકો જે હોય છે, જે જીવો હોય છે, નુકસાન ન કરે એ માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે. એને કીટકનાશક દવાઓ કહેવાય. આવી ઘણી બધી વસ્તુઓ તે ખરીદે છે અને એમાં રાસાયણિક ખાતર અને જે પંપ સેટ ખરીદે છે, પંપ સેટ એટલે પાણીને ખેંચીને પાણી પાવાનો વિકલ્પ હોય છે, પંપ સેટ દ્વારા ખેંચવામાં આવે, અને એની કિંમત વધી જશે તો શું પરિસ્થિતિનું સર્જન થશે? આ પરિસ્થિતિ આપી છે. આ એક બાબત આમાં પ્રવૃત્તિમાં આપી છે. નંબર 3, ખેડૂત ટ્રેક્ટર, પંપ સેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટકનાશક દવાઓ, ખરીદે છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપ સેટ નો ભાવ કે કિંમત વધી જાય તો શું થશે? આ બાબત, હવે આ પરિસ્થિતિમાં શું થાય, પહેલા અસર શું થાય જોવાનું. તો કે ખેડૂતોનું જે ઉત્પાદન છે ને એમાં એને મૂળ કિંમતમાં વધારો કરવો પડે. ખેડૂતોના ખેતીમાં જે ઉત્પાદન કરે છે, જે પાક લે છે, એ ઉત્પાદનની કિંમત વધી જશે. કારણ કે એને ખર્ચો વધારે થાય એટલે એ પૈસા જે પહેલા ભાવે વેચતો હોય એના કરતા ભાવમાં વધારો કરે. જેમ કે ઘઉં છે એ 1 રૂપિયા કિલો, 15 રૂપિયા કિલો એ વેચતો હોય, 1 કિલોનો ભાવ હોય, તો પછી એને બધામાં ખર્ચો વધવા માંડે એટલે 15 ને બદલે 18 રૂપિયા કરે, 20 રૂપિયા કરે. ઘઉંના જે ભાવ છે ખેડૂત જે આપતો હોય એમાં એ વધારો કરી દે. તો એ પરિસ્થિતિના કારણે શું થશે? તો કે વસ્તુના ભાવ છે, એના કિંમત છે એમાં વધારો કરવો પડે ખેડૂતોને. અને ખેડૂતોને આર્થિક વળતર, જે નફો છે, ઘણી વખત એવા સમયે ઓછો પણ મળે. કારણ કે વેપારીઓ છે ને એ નિશ્ચિત નક્કી કરેલા ભાવે જે વસ્તુઓ ખરીદવા તૈયાર થયેલા હોય જ્યારે એને ડીલ થઈ હોય ત્યારે, અને એકાએક આવા ભાવોમાં વધારા થઈ જાય ને એટલે ભાવ વધારાના કારણે ખેડૂતોને પછી નફો ઓછો મળે ને ઈ ભાવે છે ને વેચી દેવાની ફરજ પડતી હોય છે. તો આ અસર થશે, આપણે નોંધી લઈએ. ખેડૂતોને ઉત્પાદનની વસ્તુઓની કિંમત વધારવી પડશે અને ઘણી વખત ખેડૂતોને આર્થિક વળતર કે
તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે? તો કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર એટલે જે ઉત્પાદન છે એ કરવામાં, જેમ કે ઘઉંનું ઉત્પાદન હોય તો ઘઉંના ઉત્પાદન કરવામાં ભાવમાં વધારો થાય એટલે કે પ્રાથમિક ક્ષેત્ર કહેવાય ને, ખેતી કરે છે. તો પ્રાથમિક ક્ષેત્રમાં ભાવમાં વધારો થાય તો એની અસર દ્વિતીય ક્ષેત્રના ઉત્પાદનમાં પણ વધી જાય છે અને ખર્ચ વધી જશે અને એના લીધે વસ્તુઓના ભાવ છે એ વધી જશે. જેમ કે આપણે વાત કરી 15 રૂપિયા પહેલા આ ખેડૂત છે વેચતો હોય, જે તે વસ્તુઓ પાછળ એને ખર્ચ વધી ગયો એટલે 15 ને બદલે 18 એને વેપારીને વેચ્યા અને વેપારી પછી ગ્રાહકોને જે વસ્તુ લેવા આવે છે એને જે ભાવમાં આપતા હોય એમાં પણ એ પોતે વધારો કરશે. એટલે શું થાય તો કે ગ્રાહકોને એ વસ્તુ મોંઘી પડે, પછી 18 રૂપિયાને વેચવું હોય તો એ 20, 22, 25 વેચે વેપારી. એટલે આમ વસ્તુઓના ભાવમાં વધારો એ પરિસ્થિતિમાં થશે. તો આપણે નોંધી લેશું કે પ્રાથમિક ક્ષેત્રના ભાવમાં વધારો થવાથી પ્રાથમિક ક્ષેત્રમાં ભાવ વધારો થવાથી દ્વિતીય ક્ષેત્રના ઉત્પાદનમાં પણ ખર્ચ વધી જશે અને જે તે વસ્તુઓના ભાવમાં વધારો થશે. કઈ વસ્તુ? દ્વિતીય ક્ષેત્રમાં જે બની હોય એ વસ્તુ. આપણે અત્યારે ઘઉંનું એક્ઝામ્પલ લીધું છે. ઘઉંમાંથી પછી જે તે વસ્તુઓ વેપારીએ ઘઉં વેચી અને બની હોય એ બધાના ભાવમાં વધારો થાય. બરાબર? તો આ આર્થિક પ્રવૃત્તિઓ છે જે તે આપી છે, જે તે પરિસ્થિતિ કે એમાં કેવી અસર થશે ને એવી પરિસ્થિતિ શું દર્શાવે છે, કઈ બાબત આપણને સમજાવે છે એને આપણે જોઈ. અને હવે એક છેલ્લું આપ્યું છે એની વિશે આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને જરૂર લાગે તો આ બાબત સાથે નોંધી લેજો કે તમે સ્ક્રીનશોટ પાડીને પણ સમજવા માટે તમે રાખી શકો, સ્ટોપ કરીને લખી પણ શકો. હવે પછી આપણે એકાદ મિનિટ પછી ચોથી જે પ્રવૃત્તિ આપી છે તે લખીએ છીએ. તમારે નોંધવું હોય તો ઝડપથી નોંધી લો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથી પ્રવૃત્તિ આપણે નોંધી લઈશું સાથે. ચોથી પ્રવૃત્તિની સાથે આપણે આ જે અલગ વિભાગમાં પાડ્યા છે એમાં વહેંચી અને નોંધી લઈશું. હવે ચોથી બાબત આપી છે શું છે આપણે પહેલા સમજીએ. ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવાના ક્ષેત્રમાં કામ કરવા લોકોને, ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કયું? ઉદ્યોગ ધંધા, કારખાના, મિલો જેમાં વસ્તુઓ બને છે એ. અને સેવાનું ક્ષેત્ર એટલે બેંક છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું આપણે વાત કરી હતી કે પ્રવાસનો કોઈ વિભાગ હોય, મનોરંજનનું કોઈ ડિપાર્ટમેન્ટ હોય કે પોસ્ટની વાત હોય, શિક્ષણની વાત હોય, એવા જે સ્થળે કામ કરે છે તેવા લોકોને ભોજનની જરૂર હોય ને દરેકને. ઘણાના ઘરેથી ટિફિન આવતા હોય અથવા તો ઘરેથી લઈને જતા હોય અથવા ત્યાં કેન્ટીન સુવિધાઓ હોય, એમાં એક ખોરાક તો લેતા હોય ને, કારણ કે દરેક જીવને પોતાની રીતે સારી રીતે પોતાનું કામ કરવા માટે પૌષ્ટિક આહારની જરૂર પડે. સારો આહાર, ખોરાક મળવો જરૂરી છે. તો એ બધા લોકો
ટ્રાન્સપોર્ટ વાળા હડતાળ પાડી દે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બધી અવર જવર બંધ થઈ જાય છે. અને આપણને ખબર છે કે પ્રાથમિક ક્ષેત્રની બધી વસ્તુઓ જે ગામડાઓમાં હોય છે એ જ બધી આપણે એનો ઉપયોગ કરીએ. જેમ કે શાકભાજી ફ્રૂટ છે ક્યાંથી આવે છે તો કે ગામડાઓમાં ખેતી કરે છે ખેડૂતો અને આપણને અહીંયા શહેરોમાં વેચે છે આવે છે ત્યાંથી. પશુપાલન કરે છે અને અહીંયા આગળ દૂધ વેચવા આવે છે. તો મોટાભાગની બધી વસ્તુઓ જે છે આપણને જીવન જીવવા માટે સારા ખોરાકની જરૂર પડે એના માટે બધી આવતી વસ્તુ ટ્રાન્સપોર્ટ દ્વારા બંધ થઈ જાય કારણ કે ટ્રાન્સપોર્ટ વાળાએ હડતાળ પાડી દીધી. તો હવે ગામડામાંથી જે શાકભાજી દૂધ છે વગેરે એ લઈ જવાની ના પાડી દે છે ને આવી શકતું નથી તો શું થશે તો એ બાબત આપણે નોંધવાની છે અને એની આધારે આપણે લખશું. તો વિદ્યાર્થી મિત્રો સારો ખોરાક આપણે મેળવી શકીએ નહીં. ન શાકભાજી હોય ન દૂધ હોય એટલે પૌષ્ટિક આહાર વગર આપણે ચલાવી લેવું પડે. અને આવો આહાર જો લાંબો સમય ન મળે તો આપણા આરોગ્ય ઉપર માઠી ખરાબ અસર થાય અને કદાચ આપણે બીમાર પણ પડી જઈએ એવું થાય. બરાબર, તો આપણે એ બાબત નોંધી લેશું. પહેલા પ્રશ્ન જે પ્રવૃત્તિ આપી છે અને પછી એની અસર અને શું દર્શાવે એ નોંધશું. ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવા વાળા લોકોને ભોજનની જરૂર હોય છે. હવે પ્રશ્ન આવ્યો છે ધારો કે ટ્રાન્સપોર્ટ વાળાએ હડતાળ પાડી દીધી અને ગામડામાંથી શાકભાજી દૂધ વગેરે લઈ જવાની ના પાડે છે તો શું થશે? હવે એની અસર આપણે વાત કરી હતી કે દરેક વ્યક્તિને સમતોલ આહાર મળવો, સારો ખોરાક મળવો જરૂરી છે અને પોષક તત્વોથી ભરપૂર આહાર આ જો બધું ન મળે તો મળી શકે નહીં. તો એની અસર લખશું કે વ્યક્તિને પોષક તત્વો વાળો ખોરાક મળશે નહીં અને તેના લીધે આરોગ્ય પર માઠી એટલે ખરાબ અસર પડશે અને બીમાર પડાય. સારો પોષક તત્વો વાળો આહાર લાંબો સમય ન મળે તો પછી બીમાર પડી જવાય. શરીરમાં શક્તિ રહે, શક્તિ ન રહે અને કોઈ કામ સારી રીતે કરી શકીએ નહીં. તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે એનો જવાબ આપણે લેવાનો છે. તો કે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્રમાં જે વસ્તુ બને છે એમાં જે ઉત્પાદન થયું છે એને બજારમાં સેવાનું ક્ષેત્ર પહોંચાડે છે. અગાઉ વાત કરી ચૂક્યા કે ટ્રાન્સપોર્ટ એટલે કઈ બાબત આવે, ટ્રાન્સપોર્ટ વાળા એટલે કઈ બાબત આવે, કયું ક્ષેત્ર? તો એ ક્ષેત્ર કયું છે? સેવાનું ક્ષેત્ર છે. હા, તો આપણે એ બાબત શું દર્શાવે છે તો નોંધી લેશું કે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રમાં ઉત્પાદન થયેલ વસ્તુઓને સેવાનું ક્ષેત્ર બજાર સુધી પહોંચાડે છે. બરાબર, અને સેવાનું ક્ષેત્ર જો બંધ થઈ જાય, પરિવહન જો
અટકી જાય અને કઈ વસ્તુ વેચાય જ નહીં અને પરિવહન જ જો અટકી પડે તો પ્રાથમિક કે પ્રથમ અને દ્વિતીય ક્ષેત્ર ચાલી શકે નહીં, કારણ કે વસ્તુ બને છે એને લેવા વાળો ગ્રાહક તો જોવે ને, એને વેપારીઓ તો જોવે ને, બાકી બનાવીને કોને વેચશો, પૈસા કોણ આપશે? તો વિદ્યાર્થી મિત્રો આના દ્વારા આપણે એવું સમજી શકીએ કે બધી જ જે પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓ, પછી એ પ્રાથમિક હોય, દ્વિતીય હોય કે સેવાનું ક્ષેત્ર હોય, ત્રણેય જે ક્ષેત્ર છે એ એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. અગાઉ વાત કરી ચૂક્યા કે બીજું ક્ષેત્ર ક્યારે ચાલે છે કે જ્યારે એમાં પ્રાથમિક ક્ષેત્રમાં ઉત્પાદિત વસ્તુઓ મળે. કપાસ મળશે તો સૂતરાઉ કાપડ બનશે, માટી છે તો ઈંટ બનશે. આ આધારે આપણે સમજી શકીએ કે પ્રથમ ક્ષેત્રના આધારે બીજું, પ્રથમ અને દ્વિતીયના આધારે ત્રીજું, અને જો એકબીજા ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલ ન હોય, સેવાઓ ન પૂરી પાડતા હોય તો કોઈ ક્ષેત્ર છે એ કામ કરી શકે નહીં. પ્રાથમિક ક્ષેત્રમાં એક એવું થઈ શકે કે પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓ છે એ પહોંચાડવાની હોય, પણ એમાંય ખેડૂતોને ટ્રાન્સપોર્ટ તો જોઈએ જ છે ને, વસ્તુઓ બનાવેલી મોકલવી તો પડે છે ને માર્કેટિંગ યાર્ડ સુધીને, તો એના માટે ટ્રાન્સપોર્ટ પરિવહન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આમ આ આપણે પ્રવૃત્તિઓ સમજ્યા કે ભારતમાં સેવાનું ક્ષેત્રનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. એનું કારણ અગાઉ આપણે વાત કરી ચૂક્યા કે વર્તમાન સમય એટલે હાલના સમયમાં વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, એટીએમ સેવાઓ છે, સોફ્ટવેર કંપનીઓ બધા અલગ અલગ સોફ્ટવેર બનાવવા લાગી છે અને તેના લીધે કામ છે એ ઝડપી બન્યું છે અને એમાં ઘણા બધા આવક મેળવવાના સાધનો મળી રહે છે. તો એના લીધે આ સેવાના ક્ષેત્રમાં આવક સારી મળે છે, એટલે એ ક્ષેત્ર છે અત્યારે એ વિશાળ બન્યું છે, એ આગળ આવ્યું છે એવું કહી શકો. તો ભારતમાં આ સેવાના ક્ષેત્રમાં હાલમાં વિશાળ ક્ષેત્ર જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ બીજો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ. ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જે અભ્યાસ કરવાના છે એ એક એક્ઝામ્પલ આપ્યું છે, એને સમજવાનું છે કે પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ, પ્રત્યેક ક્ષેત્ર એટલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણી શકીએ એને આપણે સમજવાનું છે. કુલ ઉત્પાદન એટલે જેમ કે કોઈ એક વસ્તુ હોય એને બનાવવાની હોય તો પ્રથમ ક્ષેત્રનો ભાવ કેટલો હતો, બીજા ક્ષેત્રનો કેટલો હતો, ત્રીજા ક્ષેત્રનો કેટલો થયો અને ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચે છે ત્યારે એ કેટલા ભાવમાં બનીને તૈયાર થઈ. એમાં વચ્ચે બધાને નફો મળ્યો હોય, કંઈક પૈસા મળ્યા હોય, આવક મળી હોય ત્યારે જ એણે એ પ્રવૃત્તિ કરી હોય. તો એ બાબતને આપણે સમજવાની છે. જેમાં આપ્યું છે કે એક ખેડૂત છે એ લોટ બનાવવાની જે મિલ છે એને 15 રૂપિયા કિલો ઘઉં છે એ વેચી દે છે. 15 રૂપિયાના ભાવે આ લોટ બનાવવાની જે મિલ ચાલે છે એને વેચી દે છે. મિલમાં ઘઉં દળાઈ જાય છે, તેનો લોટ બની જાય છે અને લોટ બનાવીને આ જે મિલનો માલિક હોય છે, લોટ બનાવવા વાળો, તે 20 રૂપિયા કિલો લોટ છે એ વેચી દે છે બિસ્કિટ કંપની વાળા. બિસ્કિટ કંપની એ લોટ ખરીદે છે 20 રૂપિયા કિલોના ભાવે. પછી બિસ્કિટ બનાવવામાં સાથે
ઘી ઉમેરે છે, ખાંડ ઉમેરે છે અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ ઉમેરી અને સરસ મજાના બિસ્કિટ બનાવે છે. 1 કિલો બિસ્કિટ, 1 કિલોનો જે લોટ હતો એમાંથી એને 4 પેકેટ બિસ્કિટના બનાવ્યા. કેટલા રૂપિયા લીધો તો? લોટ 20 રૂપિયા લીધો. તો પ્રથમ ખેડૂતને કેટલો લાભ થયો હશે? 15 રૂપિયા વેચ્યો ત્યારે એને 8-10 રૂપિયા પડ્યા હોય ત્યારે એ ખેડૂતે 15 રૂપિયા એ ઘઉં વેચ્યા હોય. હવે લોટ દળાયો એટલે એમાં એને સાધનમાં લોટ દળવાનું કામ થયું, વીજળી વપરાઈ હશે એટલે એમાંથી લોટ બન્યો. એટલે લોટ બન્યો એટલે પાછો એનો નફો ઉમેરાયો એટલે એને 20 રૂપિયે વેચ્યો. 20 રૂપિયાના ભાવે બિસ્કિટ બનાવવા વાળી કંપનીએ લઈ લીધું. એમાંથી બિસ્કિટ બનાવ્યા બધું વસ્તુઓ નાખીને અને તેણે 20 રૂપિયાનું એક પેકેટ, એવા 4 બિસ્કિટના પેકેટ એટલે 80 રૂપિયામાં 4 બિસ્કિટ છે એ વેચ્યા. તો આ બિસ્કિટ છે ને એ છેલ્લામાં છેલ્લું ઉત્પાદન કહેવાય. પછી એમાં કઈ બનાવવાનું હોતું નથી અને બિસ્કિટ બનાવીને ગ્રાહક સુધી પહોંચે છે. તો એમાં પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર જે સેવાનું ક્ષેત્ર છે, ત્રણેય પોતે એ જે તે પ્રવૃત્તિ કરી હોય ને એમાંથી આવક મેળવી હોય, પૈસા મેળવ્યા હોય, નફો મેળવ્યો હોય છે. એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદાહરણ જોયું કે અનાજ જે ઘઉં ખેડૂતે ઉગાવ્યા અને ગ્રાહકો સુધી બિસ્કિટ બને છે તેમાં ત્રણેય પ્રવૃત્તિઓ જોડાય છે અને પોતપોતાનો નફો મેળવે છે. પાછી એક પ્રવૃત્તિ બીજી પણ આપી છે આગળ કે ચાના કપની વિગત તમને આપી છે, જેમાં સાંભળજો, ચાની હોટલના માલિકને 1 કપ ફક્ત રૂપિયા 7.5 રૂપિયા 7.50 માં પડે છે અને નફો તે ફક્ત 2.50 લે છે. તો વેચાણ કિંમત કેટલી? ચલો હવે મેથ્સના દાખલા જેવી વાત થઈ. એક ચાનો કપ, પડતર કિંમત એટલે બનાવવા પાછળ થતો કુલ ખર્ચ. પડતર કિંમત છે તે 7.5 રૂપિયા, જેમાં એ દૂધ વાપરે છે, ગેસથી એ ચાલુ કરે છે એટલે ગેસ વપરાય છે, ખાંડ અને ચા નાખે છે, મસાલો નાખે છે, પછી પાછો કપમાં ભરીને આપે છે, બધા માણસો રાખ્યા હોય કે દેવા માટે. આ બધો ખર્ચ મળી ગયો એટલે 7.5 થાય છે અને એ વેચે છે, નફો, પડતર કિંમત 7.5 અને નફો એ 2.5 રૂપિયા રાખે છે. તો વેચાણ કિંમત કેટલી હોય? તો આપણે એનું ટોટલ કરવું પડે ત્યારે વેચાણ કિંમત મળે. તો 5 ને 5 10 થી 0 વધી પડી 1, 8 ને 2 10. 10 રૂપિયા એની વેચાણ કિંમત થઈ. હવે 10 રૂપિયા વેચે છે, આપણે આ નક્કી કર્યું કે 10 રૂપિયા વેચે છે. હવે ધારો કે દૂધનો ભાવ 2 રૂપિયા લીટરે 2 રૂપિયા વધી જાય છે. તો હવે પડતર કિંમત અને વેચાણ કિંમત કેટલી થશે? હવે અહીંયા આગળ ભાવ વધી ગયો એટલે અહીંયા આગળ એને જે પડતી હતી એની બદલે 8.50 1 રૂપિયો લીટરે વધ્યો એટલે આપણે 1 કપનો અત્યારે હિસાબ કરીએ છીએ. એટલે ધારો કે 1 રૂપિયો એને વધારવો પડે કે 2 રૂપિયા વધારવા પડે. તો એ જે કિંમત વધારે છે એટલી કિંમત પાછી અહીંયા એને નફો વધારે મેળવવા માટે તો કરવી પડે. તો 8.5 રૂપિયે એ વેચાય છે અને અહીંયા આગળ નફો એને એટલો જ મેળવવો છે. તો અહીંયા આગળ એની 10 થી બદલે કેટલા રૂપિયે એને વેચવી પડે? 1 રૂપિયો વધારે એટલે 11 રૂપિયા 12 રૂપિયા ચા વેચવી પડે. આ તો એક ખાલી દૂધનો ભાવ વધ્યો છે. એવી જ રીતે બધી વસ્તુઓના ભાવ સમયાંતરે વધતા હોય, ખાંડના વધતા હોય, ચાના વધતા હોય, ગેસનો બાટલો મોંઘો થતો હોય. તો 10 ની બદલે એને 11 12 રૂપિયે 15 રૂપિયે એ ચા વેચવી પડે તો એને નફો મળે. બરાબર? તો આના ઉપરથી એવું સમજી શકીએ. જો આગળ આપ્યું છે કે ખાંડના ભાવમાં પણ કિલો 1 રૂપિયા વધી છે, તો અહીંયા આગળ ચાના વેપારીને ચાના ભાવ વધારવા પડે. એવી રીતે ઘરમાં આપણે ખાંડ લાવતા હોઈએ, ખાંડના વિવિધ ઉપયોગ થતા હોય, આપણે ઘણું બધું ગળ્યું બનાવતા હોય, ખાંડનો વપરાશ થતો હોય,
તો ઘર ખર્ચમાં પણ એ ઘર વપરાશની ચીજ વસ્તુઓ પાછળનો ખર્ચ કેવો થઈ જાય? વધી જાય. કરિયાણું જે લાવતા એમાં ભાવમાં વધારો થાય ને. મહિને 5 કિલો 10 કિલો જે ખાંડ જે કઈ સભ્યો હોય એ પ્રમાણે લાવતા હોય તો એમાં એક વસ્તુના ભાવમાં વધારો થયો તો ઘર ખર્ચમાં શું થઈ જાય? વધારો થઈ જાય. આવક એની પાછળ વધારે ખર્ચવી પડે. ગેસના બાટલામાં 50 રૂપિયા વધી જાય તો એનું જે ઘરનું બજેટ હોય છે એમાં વધારો કરવો પડે કે ગેસના બાટલાના આટલા પૈસા અલગ ફાળવતા એની બદલે હવે 2 બાટલા જોતા હોય તો 100 રૂપિયા, એક બાટલો જોતો હોય તો 50 રૂપિયા વધારે રાખવા પડશે. એવી રીતે બીજો પણ એવો એક પ્રશ્ન આપ્યો છે કે ડીઝલનો ભાવ પણ 2.5 રૂપિયા વધી જાય તો હવે સ્કૂલના બસના જે તમારા ડ્રાઈવરો હોય છે એ શું કરે? વિદ્યાર્થીઓને અને વાલીને શું કે હવે આવતા મહિનેથી તમારી જે વાહનની ફી છે એમાં વધારો થઈ જશે, અથવા તો ટ્રાન્સપોર્ટ કંપની વાળા, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા 20 રૂપિયા વધારી દીધા, 40 રૂપિયા વધારી દીધા. એવું શું કામ કરે છે? કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જાય છે. એટલે શું કરવું પડે? એ સેવા છે, જે સેવાનું ક્ષેત્ર ચાલે છે ને ટ્રાન્સપોર્ટ પરિવહન, તો એમાં ભાવમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો ઉપરથી આપણે સમજી શકીએ કે જે પડતર કિંમત છે એટલે કે મૂળ જે વસ્તુ બનાવવામાં કે સેવા આપવામાં જે ખર્ચો વધે તો અહીંયા આગળ જે વેચાણ થાય છે એના વસ્તુમાં ભાવમાં વધારો થાય કે જે સેવા મળે છે એના ભાવમાં પણ વધારો થાય. એ બાબત આપણે સમજી શકીએ. નહીતર એને સેવાના ભાવે કામ કરવું પડે, એને નફો મળે નહીં, આવક મળે નહીં. અને આવક મેળવવા માટે શું કરે? ભાવમાં વધારો કરવો પડતો હોય છે. વિચારોનો એક પ્રશ્ન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે દૂધ, ખાંડ, ગેસ, ડીઝલ વગેરે વસ્તુઓના ભાવ કોણ વધારતું હશે? એવો પ્રશ્ન તમને આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, દૂધ છે એને પશુપાલન દ્વારા એ મેળવવાનું હોય, બરાબર? દૂધના ભાવ. અને ખાંડ છે તે ખાંડની જે મિલો ચાલતી હોય, કારખાના ચાલુ હોય એમાં બનતી હોય. તો જે તેનું ઉત્પાદન કરે છે ને એને જે તેના ખર્ચા વધ્યા હોય એટલે ભાવમાં વધારો કર્યો હોય. જેમ કે પશુપાલન જે કરનાર વ્યક્તિ હોય એને ઘાસચારામાં વધારો થયો અને આવવા જવાની એ દૂધની જે તે જગ્યાએ જવા માટે પેટ્રોલના એના ભાવ વધ્યા એટલે એને ખર્ચ મોંઘો પડે છે એટલે એ દૂધના ભાવ વધારે. ખાંડના માલિકો પણ એ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જેમ કે એને બધી વસ્તુઓ વપરાતી હોય એમાં ભાવમાં વધારો થયો હોય, સાધનો વપરાતા હોય એના ખર્ચા થતા હોય, વીજળી વપરાતી હોય ખાંડ બનાવવામાં, જે મજૂરો રાખ્યા હોય કામ કરવામાં જે આવતા હોય એનું વેતન આવક વધારવી પડતી હોય. આવા બધા કારણોસર એ ખાંડના માલિકો ભાવમાં વધારો કરતા હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, ગેસ છે, ડીઝલ છે, પેટ્રોલ છે એ ભાવ છે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત ઉપર આધાર રાખે. એટલે આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે કિંમતમાં વધારો થાય ને ત્યારે આ ભાવમાં વધારો થાય. ગેસ છે, પેટ્રોલ, ડીઝલ છે એ બધા ભાવ વધારા થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે સમજી શકીએ કે જે તે વસ્તુઓ છે એને મેળવવામાં પાછળ ખર્ચ વધી જાય તો અંતે જ્યારે એ વ્યક્તિને મળે છે વપરાશ માટે ત્યારે એને ભાવમાં વધારો આપવો પડતો હોય છે. જેમ કે પેટ્રોલ છે ખૂટવા લાગ્યું, વસ્તીમાં વધારો થયો, પેટ્રોલનો વપરાશ, ડીઝલનો વપરાશ વધી ગયો છે અને હવે એને મેળવવા માટે વધુ પ્રક્રિયા કરવી પડે છે તો એ ભાવમાં વધારો કરે. એ બાબત આપણે સમજી શકીએ. હવે પછીનો આપણો જે મુદ્દો છે તેમાં આપણે વિગતે અભ્યાસ કરવો પડે એવું છે. તો ટૂંકમાં એની વાત કરીએ કે હવે પછીના લેક્ચરમાં આપણે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ માલિકીની દ્રષ્ટિએ કરવાનું છે. પહેલા જે વર્ગીકરણ કર્યું એ ક્ષેત્ર કે વિભાગની દ્રષ્ટિએ કર્યું. હવે કોની માલિકી છે એટલે કે કોણ એનું માલિક છે તેના આધારે કરશું. જેમ કે સરકારની માલિકી હોય, ખાનગી કોઈ વ્યક્તિ કે સંસ્થાની માલિકી હોય, સરકાર અને ખાનગી જે તે ક્ષેત્રના સંસ્થાના લોકો જોડાઈને ચલાવતા હોય, પાર્ટનરશિપમાં ચાલુ હોય એટલે સહકારી ધોરણે ચલાવતા હોય. આમ અલગ અલગ વિભાગોમાં આપણે માલિકીની દ્રષ્ટિએ એ આર્થિક પ્રવૃત્તિઓને વહેંચવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક મુદ્દા વિશે વિગતે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે અભ્યાસ કર્યો તેના આધારે કેટલાક હોમવર્કના પ્રશ્નો આપું છું તે તમે નોંધી લો.
ભાવોમાં વધારો કોણ કરે છે? જણાવો. આપણે જે મુદ્દો સમજ્યા એ તમારે તમારા શબ્દોમાં જવાબ લખવાનો છે. તો આપણે આ બાબત છે એને 3 માર્કના પ્રશ્નમાં મહત્વની ગણી શકીએ. આ પ્રશ્ન બીજો જે છે એ 1 માર્કનો પ્રશ્ન છે. કઈ કઈ સેવાઓ? માત્ર 4 થી 5 સેવાઓના નામ લખવાના છે. અને આ ભાવમાં વધારો કોણ કરતું હશે એ 2 કે 3 માર્કનો પ્રશ્ન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે લેક્ચર ચાલ્યો તેનું રિવિઝન વધારે સમય કરજો, વાંચજો, લખજો, હોમવર્ક બરાબર ધ્યાનથી કરજો. કારણ કે આ જે મુદ્દા આપણે ભણી રહ્યા છે, આ જે ટોપિક ભણી રહ્યા છે એ તમારે પહેલા ક્યારેય આવ્યા નથી. એટલે થોડા અર્થશાસ્ત્રને લગતા મુદ્દા હોય એટલે સમજવામાં થોડીક તકલીફ વધારે પડે. તો સારી રીતે સમજાઈ જાય એના માટે રિવિઝન જરૂરી છે. જે આપણે વિડીયો હોય છે પૂરો વ્યવસ્થિત સારી રીતે ધ્યાનથી જોવો જોઈએ. જરૂર લાગે ત્યાં સ્ટોપ કરીને પોઈન્ટ્સ લખતા જવા, સ્ક્રીનશોટ પાડતા જવા. અને ફરી આગળના લેક્ચરમાં આપણે ઝડપથી બીજા અભ્યાસ માટે આગળના